પોટિયા ગામે મચ્છરો માટે કરાયેલી ધૂપમાંથી ભડકી આગ, 5 પશુઓને ભારે નુકસાન। મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે કરવામાં આવેલી ધૂપ દરમિયાન અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। પવનનો વેગ વધુ હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ને આગ ઓરડામાં ફેલાતા અંદર બાંધેલા 3 ભેંસ, 1 પાડો અને 1 બળદ સહિત કુલ 5 પશુઓને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત ઘરમાં રાખવામાં આવેલો સામાન અને મોટી માત્રામાં ઘાસચારો પણ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદના પુત્ર સંગ્રામસિંહ રાઠવા, ગામના સરપંચ હિંમતભાઈ રાઠવા, તાલુકા પ્રમુખ સહિત આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ તેમને આશ્વાસન આપ્યું। પશુ માલિક કમલેશભાઈ રાઠવા ગુહાઈડા દ્વારા આગની ઘટનામાં થયેલા નુકસાન અંગે વહેલી તકે સરકારી સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે। આગની ઘટનાને પગલે પરિવાર પર આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે, ત્યારે તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરી યોગ્ય સહાય કરવામાં આવે તેવી પરિવાર અને ગ્રામજનોની માંગ છે। છોટાઉદેપુર તાલુકાના પોટિયા ગામે ગઈ રાત્રિના સમયે રાત્રે 3 વાગ્યાના અરસપરસના ગાળે અચાનક આગ લાગતા કોડિયાની અંદર ભેંસો બાંધેલી ભેંસો અને બળદ સાથે હતા, એમાં વધારે આગ ઝડપી લાગતા 5 જનાવરોને હાનિકારક જબર નુકસાન થયેલું છે। તેની જાણ થતા ગામના રાત્રિ દરમિયાન બધા ગામ લોકો ભેગા મળીને આગને કાબુમાં લીધેલી છે અને જાનવરોને વધારે ઈજા પહોંચેલી છે। તે સવારમાં અમને ટેલિફોનિક દ્વારા જાણ થતા હું સવારે મારા ઘરેથી સરપંચ પતિ તરીકે હું જાણ થતા પોટિયા ગામે પહોંચીને સ્થળની મુલાકાત લીધી। તે દરમિયાન પછી હું સવારે સંસદના પુત્ર શ્રી સંગ્રામસિંહ રાઠવાને જાણથી તાલુકા પ્રમુખ તથા અન્ય સભ્યોને જાણ થતા ઘટના સ્થળે આવી પહોંચેલા અને એ ઘટનાનું બધા પંક્યાસ કરી અને આગળનું વિઝિટ કરી અને સરકારી ડોક્ટર પણ પશુ માટે સારવાર માટે આવેલા અને એ ટીડીઓ સાહેબ પણ સ્થળની મુલાકાત લીધી। તલાટી હંગાત પંક્યાસ અને આગળ બધા માટે સરકારશ્રીની જે ઢોરોનું નુકસાન વધારે પહોંચેલું છે એને તાત્કાલિક અમને સહાય રૂપ માલિકને મળે એ રીતનું અમને સરકારશ્રીનું મંતવ્ય છે। શું નામ? રાઠવા હિંમતભાઈ, તાલુકો છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર ને અમારે અહીંયા રાત્રિના સમયે 3 વાગ્યાની આસપાસ આગ આકસ્મિક રીતે લાગતા અમને ખબર પડી, એટલે અમે ઢોરું બાંધેલા હતા અંદર કોડિયાની અંદર, તે બધા અચાનક જ આગ લાગીને ભભૂકો થયો હતો, એટલે પછી ઢોરુને છોડી દીધા હતા અને બીજા બળીને એ ઉપર પડ્યું હતું, બધું ખોળ કચરું ને એવું હતું ઉપર તેથી પછી અમે ઢોરુને તાત્કાલિક પછી અમે સરપંચને જાણ કરી અને ગામ લોકોને પણ જાણ કરી ટેલિફોન દ્વારા, અને અમને કોઈ પછી ડોક્ટર સાહેબને ફોન કર્યો ઢોરુ માટે, તે પણ આવ્યા અને નુકસાન કેટલાનું થયું? અંદાજે નુકસાન 5-6 લાખનું જેવું થયું। તમારી માંગ શું છે? અમારી માંગ છે સરકાર વહેલી તકે કંઈક અમને થોડી જે રાહત મળે। શું નામ તમારું? રાઠવા કમલેશભાઈ ગોહાઈભાઈ, પોટિયા। આ છોટાઉદેપુર તાલુકાના પોટિયા ગામ આવેલું, ત્યાં રાતે આકાશમાં આગ લાગવામાં 500 ઢોરોને ઈજા થઈ ને નુકસાન પણ થયું, કોડિયું પણ હરગી ગયું ને સરપંચને જાણ કરતામાં આવી ગયા, સંસદનો છોકરો સંગ્રામસિંહ પણ આવી ગયા, બધા એના પ્રમુખ આવ્યા, એમને વિઝિટ લીધી, ડોક્ટર આવ્યા ને સારવાર કરાવડાવી। હવે એમનું નુકસાન ખાસું એમ 4-5 લાખનું જેવું છે, એ કંઈ સરકારશ્રીને યોગ્ય લાગે એવું કરે વહેલી તકે એવી મારી માંગ છે। મારું રાઠવા સુરમાભાઈ થાવર, પોટિયા।